ગુજરાતમાં ખેડૂતોને પાકના પોષણક્ષમ પૂરતા ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરશે, જેમાં ઘઉં, બાજરી, મકાઈ અને જુવારની ખરીદી કરાશે। 196 સેન્ટર પર નોંધણી કરવામાં આવશે। 15મી માર્ચથી ખરીદીની પ્રક્રિયા શરૂ કરી દેવાશે, જેમાં ઘઉં પ્રતિ ક્વિન્ટલ ₹2275, બાજરી 2500 પ્રતિ ક્વિન્ટલ, હાઇબ્રિડ જુવાર પ્રતિ ક્વિન્ટલ ₹3180, જ્યારે માલતંટી જુવાર પ્રતિ ક્વિન્ટલ ₹3225, મકાઈ 2090, ઉનાળુ બાજરી અને જુવાર પ્રતિ ક્વિન્ટલ તેના ભાવ પણ જાહેર કરાઈ ગયા છે। એટલે 15મી તારીખથી આ પ્રક્રિયા શરૂ થાય એ પહેલા સરકાર દ્વારા ભાવની જાહેરાત। તો 15મી માર્ચથી ખરીદીની પ્રક્રિયાની શરૂઆત થવાની છે, જેમાં 196 કેન્દ્ર પરથી સરકાર ખરીદી કરશે। આપને કહી દઈએ કે પહેલા તમામ ખેડૂતોએ નોંધણી કરાવવાની રહેશે। 24મી ફેબ્રુઆરીથી નોંધણીની આ પ્રક્રિયા શરૂ થશે અને રાજ્ય સરકારના FPP પોર્ટલ પર ઓનલાઈન નોંધણી ખેડૂતોએ કરાવવાની રહેશે। ગ્રામ્ય કક્ષાએથી VCE મારફતે પણ નોંધણી થઈ શકશે અને તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખાતે પણ નોંધણી કરાવી શકાશે। આધાર કાર્ડ બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન દ્વારા જે ખરીદી છે તે કરવામાં આવશે અને આ પ્રક્રિયા 15મી તારીખથી શરૂ થશે। એટલે ચાલુ વર્ષ 2024-25માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં, ઉનાળુ બાજરી અને મકાઈ, જુવાર વગેરે ખરીદી અમારું ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ એટલે અમારા નિગમ મારફતે ગાંધીનગર ખાતેથી એટલે અમે ખરીદવા માટેની આજે આપણે જાહેરાત કરીએ છીએ। તો કયા ભાવની ખરીદી કરવામાં આવશે, કયા પાકની ખરીદી થશે તે પણ આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છે, જેમાં 2275 પ્રતિ ક્વિન્ટલ ઘઉંનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે। બાજરી ₹2500 પ્રતિ ક્વિન્ટલના ભાવે સરકાર ખરીદશે। આ પ્રકારની જાહેરાત થઈ છે, જેમાં હાઇબ્રિડ જુવારનો ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹3180 રહેશે। આ તરફ માલતંડી જુવાર ₹3225 પ્રતિ ક્વિન્ટલ સરકાર ખરીદશે। તો મકાઈ ₹2090 પ્રતિ ક્વિન્ટલનો ભાવ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે। ઉનાળુ બાજરી અને જુવારનો ભાવ પણ જાહેર કરાયો છે। આ પ્રકારે જે અલગ અલગ ભાવ છે તે પ્રતિ ક્વિન્ટલ જાહેર કરાયા છે। ગુજરાતના નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટ